નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. હું છું પંકજ શર્મા. દોસ્તો, શું ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે ઘરેથી જ્યારે તમે નીકળતા હો અને અચાનક છીંક આવી જાય, અથવા તો રસ્તામાં કાળી બિલાડી રસ્તો કાપે અને તમે તરત જ એ વાત વિચારવા લાગી જાઓ છો કે આજે તો કંઈક ઉલટું થવાનું જ છે. શાસ્ત્રો કહે છે કે દુનિયામાં બધું જ યથાવત ચાલતું નથી. કેટલીક ઘટના એવી પણ હોય છે જે આપણા જીવનમાં અપશુકનિયાળ સંકેત તરીકે જોવા મળે છે. શું અપશુકનિયાળ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી તેની પાછળ કોઈ ઊંડી ધાર્મિક કે આધ્યાત્મિક રીત છુપાયેલી છે? શું આજે પણ આ સંકેતો માન્ય છે કે પછી વૈજ્ઞાનિક રીતે તેનો કોઈ તર્ક હોય છે ખરો? આજે આપણે એના વિશે માર્ગદર્શન મેળવવાના છીએ અને સાથે સાથે આપની 12 રાશિ જે છે એના ભાગ્યના પત્તા પણ ખોલીશું. તો શું છે અપશુકનિયાળ અને કેમ તે જીવનમાં અસર કરે છે અને શું છે તેનું સાચું નિવારણ? આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ ગયા છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. આજે શ્વેતા, રસપ્રદ વિષય છે. મને લાગે છે કે ઘણા બધા દર્શકો માટે પણ આ શુકન અને અપશુકન એમાં ઘણા બધા લોકો માનતા હોય છે. અને મેં શરૂઆતમાં જ કીધી કે બિલાડી રસ્તો કાપી ગઈ તો શું આ કંઈક ખરાબ થશે, અજુગતું થશે? તો સૌથી પહેલાં એ જાણવું છે કે અપશુકનિયાળ આપણે જે કહીએ છીએ તો એ ઘટના ખરેખર હોય છે શું? આપણે એને અંધશ્રદ્ધા માનવી કે પછી ખરેખર કોઈ સંકેત માનવો? સંકેતની જો વાત કરીએ તો હા, આ સંકેત જ હોય છે. પણ આપણું જે મન છે એ બહુ ચંચલ છે અને વધારે જે નેગેટિવ જે હોય છે, નેગેટિવ વિચાર કે નેગેટિવ પરિસ્થિતિ એને તરત જ પકડી લે છે અને એ પ્રમાણે જ પછી આપણી એનર્જી, આપણા વિચારો એ બાજુ જાય છે અને પછી એ વસ્તુ થાય છે. હવે આને સમજીએ કે જે શકન અપશકનની વાત છે તો આખું જે આપણું બ્રહ્માંડ છે એ 2 અલગ અલગ શક્તિથી છે. જેમ કે નેગેટિવ, પોઝિટિવ, સારું ખરાબ, દિવસ રાત બધું બેલેન્સ છે. કે દિવસ છે તો રાત છે, રાત છે તો દિવસ છે. તમારા સારા દિવસ છે તો ખરાબ દિવસ આવશે, પણ ખરાબ છે તો સારા આવવાના છે. બધું બેલેન્સ છે. હવે જ્યારે વાત કરીએ શકન અપશકનની વાત, તો આ બધા જ સંકેતો હોય છે. જેમ કે આપણે વાત કરીએ આ સંકેત કેવી રીતે છે કે કુદરત આપણી સાથે હંમેશા હોય છે અને કુદરત આપણું ક્યારે અહિત નથી ઈચ્છતી. ખાલી તકલીફ આપણી એ છે કે આપણે આ સંકેતોને નથી સમજતા અથવા તો એને કંઈક બીજી જ રીતે, બીજા અર્થમાં લઈ જઈએ છીએ. પછી એ બની જાય છે માન્યતા, કે જેના પર આપણે કંઈક વિશ્વાસ કરીને આગળ વધીએ છીએ અને પછી એ માન્યતા અંધશ્રદ્ધા તરફ આપણને લઈ જાય છે. તો મારા પ્રમાણે, મારા જેટલા અનુભવ છે એ પ્રમાણે તો હું આને કહીશ કે દરેક જે પરિસ્થિતિ સર્જાય છે એ બધા આપણા માટે સંકેત હોય છે કુદરતના. જેને સમજી લો, જાણી લો તો તમને પોઝિટિવ જ કંઈક દેખાશે એમાંથી. બિલકુલ. મારે એ અલગ અલગ સંકેતોને સમજવા છે. દાખલા તરીકે મેં એવું લોકોને કહેતા સાંભળ્યા છે કે ભાઈ દૂધ ઉભરાઈ ગયું તો અપશુકન થઈ ગયું, કાચનો ગ્લાસ પડી ગયો અથવા કાચ તૂટી ગયો તો એ પણ અપશુકન થઈ ગયું, અથવા ઘરમાં કંઈક ગરોળી દેખાઈ જાય તો એમાં પણ કંઈક માન્યતાઓ છુપાયેલી છે. તો આવા કયા કયા સંકેત છે? આપણે કેવી રીતે સમજાવવું કે અપશુકનિયાળ છે કે નહીં? આમાં હું પંકજભાઈ એક એડ કરીશ કે જ્યારે આપણે ભગવાનને દીવો કર્યો હોય અને એ અચાનક ઓલવાઈ જાય તો બહુ મોટી આફત આવવાની છે, બહુ બધા પ્રોબ્લેમ આવવાના છે. અને આવી આપણી માઇન્ડસેટ પણ બની છે. આપણા સિરિયલોમાં જે બતાડ્યું છે એ જોઈને કે અચાનક પવન આવ્યો, દીવો ઓલવાઈ ગયો તો બહુ ખરાબ થવા જઈ રહ્યું છે. પણ આનું જે આપણા શાસ્ત્રમાં પણ કહેવાયું છે અપશકુન છે, પણ એ આપણને કંઈક રોકે છે કે આવું અત્યારે રોકાઈ જાઓ, આવું ના કરો, તમે જે કરવા જઈ રહ્યા છો એના પર વિચાર કરો. જેમ કે દીવો જ્યારે આપણે કરીએ છીએ અને ઓલવાઈ જાય છે તો ઘરમાં રહેલી જે નેગેટિવિટી છે એ બતાવે છે કે એ દૂર થવા જઈ રહી છે, તો તમે આ કરતા રહો. બીજી જે પંકજભાઈએ વાત કરી કે જે બિલાડી છે, કાળી બિલાડી, એમાં પણ જો એ રસ્તો કાપે તો કંઈક ખરાબ થવાનું છે. પણ આ મારો એક અનુભવ છે હમણાં થોડાક દિવસ પહેલાંનો જ, કે આના જ વિશે હું વાત કરતી હતી એક વ્યક્તિ સાથે અને એમનો અનુભવ એમણે શેર કર્યો કે આવું થયું કે રસ્તે જતા હતા સારા કામથી અને વચ્ચે આવી બિલાડી, કાળી બિલાડી, અને એ રોકાઈ ગયા. અને એ ટાઈમે થોડુંક રોકાઈને એમના પોતાના વિચાર પર ફરીથી વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ. અને 10 મિનિટ પછી એ કામ પર ગયા અને એમને સફળતા મળી. પણ આ એમને અનુભવ પ્રમાણે જોઈએ તો જો એ થોડીક મિનિટ પહેલાં પહોંચ્યા હોત તો ત્યાં જ્યાં રસ્તેથી જવાના હતા ત્યાં એક્સિડન્ટ હતો જેમાં એ બચી ગયા. તો કુદરત આપણને આવી રીતે બચાવે છે. જેમ કે છીંક આવી તો જ્યારે ઘરની બહાર નીકળતા હોય તો છીંક આવી જાય તો આપણે એને નેગેટિવ માનીએ છીએ, પણ આપણને કહેવામાં આવ્યું છે આપણા ઘરના વડીલોએ પણ કે થોડીક વાર બેસી જાઓ,
એનો મતલબ એ છે કે તમે થોડીક વાર બેસીને વિચાર કરો જે માટે તમે આગળ વધી રહ્યા હતા, અને એના કારણે તમને ફાયદો જરૂરથી થશે. કારણ કે ઘણા નિર્ણય એવા હોય છે જે આપણે લઈ લીધા હોય છે અને એના પર વિચાર નથી કર્યો હતો. તો આવા જે સંકેતો છે એ આપણને બચાવે છે. જેમ કે દૂધ ઉભરાઈ જવું, જે આપણને બતાવે છે કે આપણું ખાવાનું છે એને આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ. તો જેનાથી આ વસ્તુ ના થાય. કારણ કે ઘણા લોકો દૂધ નથી પી શકતા, તો તમારી પાસે આ છે તો એની રિસ્પેક્ટ કરવી જોઈએ, એનો આદર કરવો જોઈએ. બિલકુલ, જેમ તમે પહેલાં કીધું કે જજ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. લોકો ઘણીવાર એને સાચી વાતને પણ અંધશ્રદ્ધા માનીને અલગ અર્થમાં લઈ જાય છે અને એ પછી માન્યતા કે અંધશ્રદ્ધા બની જાય છે. તો આપણે આવા સમયે કોઈ પણ પ્રકારનો આવો સંકેત, જે XYZ પ્રકારની માન્યતા, દૂધ ઢોળાવવું કે બિલાડી ગઈ કે પછી બીજું કોઈ પણ એ પ્રકારની ગેરમાન્યતાઓ આપણે કહીએ, તો એવા જ્યારે વિચાર કોઈને આવે અથવા એવી કોઈ ઘટના આજુબાજુમાં બને, તો ઉપાયો શું કરવા જોઈએ? ભલે એ અંધશ્રદ્ધા છે કે શ્રદ્ધા છે, પણ ઉપાય શું કરવા જોઈએ જેથી એમાંથી આપણે બહાર આવી જઈએ? હા, તો હવે જ્યારે ઉપાયની વાત કરીએ, બહુ સરળ ઉપાય છે કે પહેલાં તો તમે રોકાઈ જાઓ. જે પણ કંઈ કામ કરતા હોય ત્યાં તમારે બેસી જવાનું છે, જેનાથી તમારી જે એ એનર્જી છે, જે ભલે તમારું નેગેટિવ તરફ છે કે પોઝિટિવ તરફ, પણ આનાથી તમને ફાયદો થશે કે તમને વિચાર કરવાનો સમય મળશે. તમે જે શક્તિમાં માનતા હોય, જે ઈશ્વરમાં માનતા હોય, એમનું નામ લઈ શકો, એમને પ્રાર્થના કરી શકો કે જે પણ કંઈક ખરાબ થવાનું છે એમાંથી બચાવે. હનુમાન ચાલીસા કરી શકો છો. તમે ઘરમાં ઘીનો દીવો કરી શકો છો, તુલસીને પૂજા કરી શકો છો, પાણી ચઢાવી શકો છો, જેનાથી બધી જ એનર્જી પોઝિટિવ તરફ થાય. અને ખાસ યાદ રાખો કે કુદરત આપણને સંકેત આપે જ છે. ખાલી આપણું એ લેવલ નથી કે એને દર વખતે સમજી શકીએ. તો જ્યારે તમે આ બધો ઉપાય કરશો તો તમારામાં એ સમજ આવશે કે શું થવા જઈ રહ્યું હતું અને જેમાંથી તમને કુદરતે બચાવ્યા. બિલકુલ. તો હવે સમય થઈ ગયો છે રાશિના ભાગ્યના પત્તા જે છે એ ખોલવાનો. પહેલી રાશિ મેષ રાશિ માટે ભાગ્યનું પત્તું આજનું શું કહે છે? મેષ રાશિનો આજનો ગુરુવારનો દિવસ આવ્યું છે સેલિબ્રેશન કાર્ડ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજનો દિવસ સરસ તો જવાનો છે. ઇમોશનલી બેલેન્સ પણ તમે રહેવાના છો. આ કાર્ડ સાથે મને આજે એ બતાવે છે કે આસપાસના લોકો સાથે મળીને પણ તમે કંઈક એવી એક્ટિવિટી કરવા જઈ રહ્યા છો જેનાથી બધાને ફાયદો થાય. પણ સાથે આ કાર્ડ બતાવે છે દરેક પરિસ્થિતિમાં તમારું ઇમોશનલ સ્ટેટ બેલેન્સ રહેવાનું છે. અને આજના દિવસમાં કુદરત સાથે કનેક્ટ થાવ, એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિ માટે છે શેરિંગ કાર્ડ. ફરીથી ફિમેલ કાર્ડ. વૃષભ રાશિ માટે આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ છે અને તમે લોકો સાથે કનેક્ટ થવા જઈ રહ્યા છો. કારણ કે શેરિંગ એટલે કે લોકો સુધી પહોંચવું. જે ગઈકાલે આપણે વાત કરી હતી દાન કરવું, લોકોની મદદ કરવી, એ આ કાર્ડ બતાવે છે. તો આજે વૃષભ રાશિ માટે આ બહુ જ સારી તક છે કે તમે લોકો સુધી પહોંચી શકો છો. તમારી પાસે જે કંઈ છે એ શેર કરો, લોકોની મદદ કરો. આનાથી તમારો દિવસ પણ સારો જશે અને પોઝિટિવિટી પણ આવશે. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિનું ઇનર વોઇસ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. ઇન્ટ્યુશન્સ ઘણા બધા આવવા જઈ રહ્યા છે. ઇન્ટ્યુશન્સ એટલે કે જેને આપણે ગટ ફિલિંગ કહીએ છીએ કે સિક્સ સેન્સ કહીએ છીએ, અંતરાત્માનો અવાજ કહીએ છીએ. આ કાર્ડ બતાવે છે કે આજે તમને તમારો અંતરાત્માનો અવાજ આગળ લઈ જવાનો છે, તમને ગાઈડ કરવાનો છે. અને એને તમે જ્યારે માનશો, જ્યારે ફોલો કરવા લાગશો તો તમને ફાયદો તો જરૂરથી થશે. અને આ કાર્ડ કહે છે કે આજે જો તમે થર્ડ આઈ પર ધ્યાન આપીને મેડિટેશન કરો તો પણ બહુ જ ફાયદા છે. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે જોઈએ ઓર્ડિનરીનેસ. પોઝિટિવ દિવસ છે. કુદરત સાથે કનેક્ટ થવાનો તો બહુ જ સારો દિવસ છે. કારણ કે આસપાસ બહુ જ બધી નેચર છે અને તમે કુદરતમાં જ્યારે કનેક્ટ થાઓ છો ત્યારે તમારામાં એક પોઝિટિવિટી આવે છે. હવે આ કાર્ડ બતાવે છે આજના દિવસ માટે કે ઘણું બધું મળવા જઈ રહ્યું છે, પણ તમે આજે એટલું જ કરવાના છો જેટલું તમે કરી શકો. તો ઘણા કામ જો તમે ના કરી શકો તો એમાં કોઈ જ વાંધો નથી. આગળની રાશિ આપણે જોઈએ સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ પોલિટિક્સ. તમારી સાથે પોલિટિક્સ થઈ શકે છે, એ તમારા મનના કારણે હોય કે આસપાસની પરિસ્થિતિના કારણે હોય. તો આમાં થોડુંક આજે ધ્યાન રાખવું જરૂરી છે. અને આનું ગાઈડન્સ કાર્ડ આપણે જોઈએ માઇઝર. જ્યારે આવી કોઈ આજના દિવસમાં પરિસ્થિતિ આવે તો તમારા સુધી ના રાખો, આને શેર કરો, કોઈકની સાથે વાત કરો, તો એનાથી તમને ફાયદો થશે અને જે પણ કંઈ તકલીફ આવવાની હશે એમાંથી તમે નીકળી શકશો. કારણ કે બધું જ તમારા પર લેવાથી એનું સોલ્યુશન નહીં થાય. અને પોલિટિક્સ આનું જે પણ આવે એ પોઝિટિવલી લેશો તો ફાયદો થશે. આગળની રાશિ છે કન્યા.
કન્યા રાશિનો આજનો દિવસ પોસિબિલિટીઝ, નવી શક્યતાઓ, નવી ઓપોર્ચ્યુનિટીઝનો દિવસ છે. અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવાના છો એમાં પણ તમે આગળ વધશો, પણ તમારું ધ્યાન નવી તકો પર રાખો, ના કે જે નથી એના પર. આ કાર્ડ પોઝિટિવ છે અને સાથે સૂર્યની સાથે કનેક્ટ થવાનું પણ બતાવે છે. તો તમે સૂર્ય નમસ્કાર કરી શકો, સૂર્યને જળ ચડાવી શકો છો. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ હિલિંગ, બહુ જ સરસ કાર્ડ છે, પણ હિલિંગ બતાવે છે કે તમારે પોતાને હીલ કરવાના, સારવાર કરવાની જરૂર છે. આપણા શરીરમાં જે 7 ચક્ર છે એમાં છે અહીંયા હાર્ટ ચક્ર, જેને તમારે બેલેન્સ કરવાની જરૂર છે. અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે ક્યાંક ઇમોશનલ થઈ શકો છો, પણ જ્યારે કરિયરની, કામની વાત આવે તો ઇમોશન્સને સાઈડમાં રાખવા પડે. ઇમોશનલી તમે આગળ વધશો તો કદાચ તકલીફ આવે. તો આ કાર્ડ કહે છે કે તમારા ચક્રસને બેલેન્સ કરો, એમાં પણ ખાસ હાર્ટ ચક્રને. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે અન્ડરસ્ટેન્ડિંગ. આજનો દિવસ પોઝિટિવ તો છે, પણ સાથે તમે આગળ વધશો કોઈકની સાથે સમજ કેળવીને. કારણ કે આ કાર્ડ બતાવે છે કે આગળ વધવા માટે દરવાજા તો ખુલ્લા છે, પણ આગળ વધવા માટેની જે સમજ છે એને મેળવવાની છે આજના દિવસમાં. અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમને એવો સપોર્ટ પણ મળશે, એવા લોકો પણ મળશે જે તમને આગળ વધવામાં મદદ કરે. આગળની રાશિ છે ધન. ધન રાશિ માટે કાર્ડ છે ગાઈડન્સ. ગાઈડન્સ એટલે કે આજના દિવસમાં તમને જે માર્ગદર્શન મળવાનું છે એ બરાબર જ છે, સાચી ડાયરેક્શનવાળું છે. તો ટ્રસ્ટ કરીને આગળ વધો. અને આજના દિવસમાં તમને જે પણ વ્યક્તિ કે પરિસ્થિતિ કંઈક સમજ આપે છે, કંઈક માર્ગદર્શન આપે છે, તો એને ફોલો કરો, ફાયદો જરૂરથી થશે. ભૂતકાળમાં નથી રહેવાનું, આગળનું વિચારવાનું છે. આગળની રાશિ છે મકર. મકર રાશિનો આજનો દિવસ અલોનનેસ, પોઝિટિવ દિવસ છે અને સ્પિરિચ્યુઅલ દિવસ હું આને કહીશ કે ક્યાંક તમે તમારી આધ્યાત્મિક જર્નીમાં આગળ વધવા માંગશો તો બહુ જ સારો દિવસ છે. સાથે આ કાર્ડ બતાવે છે કે તમે ભલે એકલા આગળ વધો, પણ તમને સપોર્ટ આજના દિવસમાં મળવાનો છે. તમે આજના દિવસમાં જે પણ કંઈ વિચારશો એ તમારી પોઝિટિવ ડાયરેક્શન સુધી તમને લઈ જશે. પોઝિટિવ દિવસ છે અને આગળ વધતા જાઓ. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિનું છે લેટ ઇન ગો. લેટ ગો કરો, બધું તમારા ઉપર લેવાની જરૂર નથી. એ નેગેટિવ છે, પોઝિટિવ છે. સાથે આ કાર્ડ કહે છે કે તમારે આજના દિવસમાં જે પણ કંઈ ઇમોશનલી બધું ભેગું કરેલું છે એમાંથી બહાર આવવાના છો. કારણ કે ઘણી બધી પરિસ્થિતિને આપણે ઇમોશનલી લઈને બેઠા હોઈએ છીએ, જેના કારણે આપણું મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ પર અસર થાય છે. તો આ કાર્ડ કહે છે છોડો, જતું કરો, તો તમે વધારે સારા થશો, વધારે પોઝિટિવ થશો. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ માટે ફ્લાવરિંગ, બ્લેસિંગ્સનો દિવસ છે. બહુ જ બધી પોઝિટિવ એનર્જી મળવાની છે. ફાઇનાન્શિયલી પણ સારો દિવસ છે. લક્ષ્મીજીને ખાસ સાથે રાખજો, એમને યાદ કરીને દરેક કામ કરજો, ફાયદો જરૂરથી થશે જ. બિલકુલ. તો આ તો વાત થઈ 12 રાશિની. હવે આપણે લઈએ છીએ ફોન કોલ્સ. આપણે ફોન લાઈન ઓપન કરી દીધી છે. જાગૃતિબેન છે પહેલા કોલર વડોદરાથી. જાગૃતિબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. હા, જન્મ તારીખ ખબર નથી, સાંભળો, નામ ખબર છે ખાલી. હા, તો નામ બોલો અને શું પ્રશ્ન છે એ કહો. મુકેશ નામ છે, ઘરેથી જતા રહ્યા છે. 8 વર્ષ થયા. 8 વર્ષ પહેલા જતા રહ્યા છે. હા, 8 વર્ષ બહુ ઘણો લાંબો સમય છે. તો હું ટ્રાય કરી શકું, કેમ કે ટેરોમાં જાણી શકાય છે, પણ જેટલું જલ્દી આપણે પૂછ્યું હોય એટલું જલ્દી જવાબ સાચો મળતો હોય છે. પણ તો પણ હું તમારા માટે ટ્રાય કરું કે મુકેશભાઈ, હા, એક તો પહેલાં મેં ચેક કર્યું છે કે જ્યાં છે એ સેફ છે, તો પોઝિટિવ આવ્યું છે. અને ક્યાંક એ પોતાના કામમાં છે અને ચાન્સીસ આવ્યા છે પાછા આવવાના, મને શ્યોરિટી આમાં નથી આવી. જુનાગઢથી ઉર્મિલાબેન છે. ઉર્મિલાબેન, જન્મ તારીખ અને સવાલ. હા, 11/3/55. ઓકે. નામ કલરવ. કલરવ, પ્રશ્ન બોલો. હા, એને લગ્ન ક્યારે થશે અને એને જોબ ક્યારે મળશે? લગ્ન અને જોબ. ઓકે, કલરવને જોબ ક્યારે મળશે? બહુ જ જલ્દી, કેમ કે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે, એટલે તમે 1 થી 2 મહિનામાં તો એક્સપેક્ટ કરી જ શકો છો. અને એમના મેરેજ હજી 1 થી 1.5 વર્ષ છે. બિલકુલ. હવે સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરી રહ્યા છીએ. શ્વેતા, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજના એપિસોડમાં અત્યારે આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.